જય શ્રી સ્વામિનારાયણ. શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ આદિપુર. આ છે ટીમ સેવા અને આ છે ટીમ સત્સંગ. હવે આજે આપણે સેવા અને સત્સંગ વિશેની ડિબેટ ચાલુ કરશું. તો પ્રથમ વારો આવે છે ટીમ સેવા. બોલો ભગત, શું કેવું છે તમારું સેવા વિશે? હા, માનો ને, બેઠા બેઠા બોલો. સેવા વિશે મહારાજે ઘણું કહ્યું છે અને સેવા કરવાથી ફળ પણ વધારે મળે છે. અને શિક્ષાપત્રીમાં પણ મહારાજે કહ્યું છે કે સેવા માતા પિતા અને ગુરુની રોગાતુર જે વ્યક્તિ હોય એ સામર્થ્ય પ્રમાણે સેવા કરવી. ઓકે, તમારા હિસાબે સેવા શ્રેષ્ઠ છે. સેવા શ્રેષ્ઠ. તમારું શું કેવું? કઈ રીતે? મહારાજે મોટાભાગે થોડુંક જોરથી બોલો. સત્સંગનું પણ કીધેલું છે. ઘણા બધા એવા તો દાખલા છે કે સત્સંગ સાચો મળ્યો છે, સત્સંગ અંગે અચળ કરી રાખજો. અંગે અચળ કરી રાખજો, રખે ચડે બીજાનો રંગ એવો જવાબ પણ તમે રાખજો. આ ભગવાન મળ્યા, સ્વામી મળ્યા કે સત્સંગની બહુ જરૂરી. સત્સંગ સેવા કરતા સત્સંગ શ્રેષ્ઠ. તમારું શું કેવું છે? ભગત, તમારું શું કેવું? તમારું શું કેવું? સેવાના ઘણા ફાયદાઓ પણ છે. જેમ કે આપણે હમણાં વગાસીનો ઉત્સવ આવે છે, તો જો બધા વ્યક્તિઓ સેવા માટે આવશે તો આ ઉત્સવ એકદમ સફળ જશે. કારણ કે કેટલી નાની મોટી સેવા હોય છે. તો સેવા નહીં કરીએ આપણે તો પછી ઉત્સવમાં આપણે દીપાવશું કઈ રીતે? તો સેવા વધારે છે. સાચી વાત છે. સેવા જરૂરી છે. સત્સંગની સમજણ હોય તો સેવા કરવાનું મન થાય. એટલે સૌથી પહેલા જીવનમાં સત્સંગ હોવો જોઈએ. સત્સંગની સમજણ આવશે તો સેવા થશે. આ વખત નું એવું છે કે સત્સંગની સમજણ હોય તો જ સેવા થાય, પણ સેવાની સમજણ હોય તો સત્સંગ ન થાય. તમારું શું કેવું છે? બોલો. એકવાર છે ને મહારાજ મંદિરની સેવા કરાવતા હતા. તો તેમણે ખાલી એમ કીધું કે જે પણ અહીંયા મંદિરની સેવામાં પથ્થર નાખશે, નાનો મોટો પથ્થર નાખશે, જે પણ કરશે તો એને અમે અક્ષરધામ આપશું. તો એક મુસલમાન ભગત આવ્યા. એમને તો કાંઈ સત્સંગ નહોતો ને, એમનો તો સત્સંગ નહોતો. એમણે ખાલી એમ વિચાર્યું કે ભાઈ આ ભગવાન છે, ભગવાને કીધું છે તો એક પથ્થર નાખી દઉં. તો ભગવાનની આજ્ઞા પ્રમાણે પથ્થર નાખ્યો. પછી મહારાજને કીધું કે મહારાજ નજર રાખજો તમે ખાલી. તો મહારાજ કહે કે ભલે. પછી અંત કાઢીને મહારાજ ધામમાં લઈ ગયા. તો સેવા મોટો કે સત્સંગ? તો ભગવાનના સમયમાં એમ કહે છે કે ભગવાન એમ કહે કે સેવા મોટી. તો બોલો શું છે? એમાં એક કે બે વખત આવું વિચારીને કરી શકે, પણ બધાને આવું સેવા માટે ન જઈ શકે. સત્સંગ હોય બધા તો જ સેવા માટે પ્રેરાય. સત્સંગ તો મહારાજ પોતે એકવાર હમણાં જ્યારે મંદિરની સેવા કરતા હતા એ ટાઈમે, ત્યારે કયા સમયે તેમનું નામ ભૂલી ગયો, લગભગ એમનું નામ મને યાદ નથી, પણ એ સ્વામી માળા કરતા હતા. તો ત્યારે મહારાજે કહ્યું કે આ માળા ઘસવાથી કાંઈ નહીં, લાકડા ઘસવાથી કાંઈ નહીં થાય, તમે સેવા કરો. તો મહારાજ પોતે જ સેવાનો આમ પ્રચાર કરે છે કે તમે સેવા કરો તો થશે, બીજું કાંઈ નહીં. તો એટલે સેવા જ શ્રેષ્ઠ છે. સેવા શ્રેષ્ઠ છે. હા, સેવા બોલો, શ્રેષ્ઠ. સત્સંગ સત્સંગ શ્રેષ્ઠ. કઈ રીતે સેવા? એમણે ઉદાહરણ આપ્યું, કઈ રીતે? બોલો. તમે કાંઈ આમ દ્રષ્ટાંત આપો કે ભાઈ મહારાજ ચિરાગભાઈ. અથવા તો સંતોએ કીધું. સેવા અને સત્સંગ બંને એક બીજી હતો. એક છે આંખ ને બીજું છે પગ. ના, એમ હા. મહારાજે કીધું છે કે સત્સંગ એટલે શું? તો કે ભગવાન અને ભગવાનના સંતને ઓળખવા એને સત્સંગ કહેવાય. અને જીવાત્માનું જીવનું જે આપણે લક્ષણ છે એને જાણવા, માયાને જાણવી, એને ભગવાને સત્સંગ કીધું છે. ભગવાનના જેવા છે અને ઓળખવા એને ભગવાને સત્સંગ કીધું છે. અને સેવા એટલે શું? તો કે આપણે આપણા જીવનમાં જે કસર રહેલી છે એને ટાળવા માટે, શરીરમાં શરીરની વાસનાઓ બધી આપણે ટાળવા માટે ભગવાનમાં મન લગાવી એટલા સેવા કરીએ તો એ સેવા છે. એટલે ભગવાને વચનામૃતમાં એક ઉદાહરણ આપ્યું છે કે સત્સંગ અને સેવાને જો સરખાવવું તો એવું કહી શકાય કે સત્સંગ એટલે જોવું અને સેવા એટલે ચાલવું એ દિશામાં. આપણને ખબર છે કઈ દિશામાં ચાલવું છે તો એ સત્સંગથી ખબર પડે કે કઈ દિશામાં ચાલવું છે. અને સેવા છે તો કે હાલવાનું કામ પગનું કરે છે, તો સેવા એ કામ કરે છે તો આપણે એ ગંતવ્ય સુધી પહોંચીએ છીએ. એમનું કેવું એવું છે કે સેવા કરવી, પણ સેવા કોની કરવી સત્સંગ હોય તો જ ખબર પડે. એ તો ખબર ના પડે. સેવા તો ભૂલથી થાય, ખપે તેમ થાય. સેવા નાની થઈ જાય તો પણ સત્સંગ ખપે એટલો કર્યો ને એનાથી વધારે એનું કલ્યાણ થાય. એક બીબડી હતા, એણે એમ કીધું આ મારા દાદાને ભગવાનને આપવું છે. અને ભગવાન આપ્યા તો એને દાદાને આપ્યું. તો સુરા ખાતે પૂછ્યા કરી કે આનું કેવું શું થશે? તો એનું કલ્યાણ મુક્તાનંદ સ્વામી જેવું હતું. આ કેવા મોટા સત્સંગ, કેટલો સત્સંગ કરતા, પણ એક દાતાને કીધું સેવા કરી એમાં એનું કલ્યાણ મોક્ષ થઈ ગયું. મુક્તાનંદ સ્વામી મોક્ષ થઈ ગયો. કાંતાની સેવાથી મોક્ષ થાય, સત્સંગની શું? એ દાતોની સેવા આપણે ભગવાન સમજીને આપતા હોય. ભગવાન એને સમજાવ્યું, એ સમજણ જે આવી ક્યાં ભગવાનની સમજણ સત્સંગથી થાય. સત્સંગ એને કે આગળ સત્સંગ એને ક્યાં સત્સંગ કર્યો? પણ એ એમ ભગવાન દેવું એ શું?
એને એટલે ખબર કેમ પડી કે ભગવાન છે? આ ભલે બાઉજી કઠિયારો એ તો કોઈ સત્સંગ સમજતું નહોતું. એ તો ખાઈ પીને લાકડા રોજનું કરતો. એકવાર આત્માનંદ સ્વામી અને ગુણાનંદ સ્વામી ઠંડીમાં પડ્યા હતા વરસાદમાં અને બહુ ટાટ ચડી હતી. તો આના ઘરે ગયા કે અમને ગુરુને ટાટ પડે સમજાવ્યા કે લાકડા આપો તો તાપ કરે. ત્યારે બીજે કે લાકડા હતા બધા ભીજાઈ ગયા હતા. તો આ ખાલી બાઉજીની માએ કીધું કે લાકડા આપ. અને જો લાકડા એને આપ્યા તો 5 ગામના ધણી થઈ ગયા એને નાની સેવા કરવાથી પણ. અને રાજાના મેમ થઈ ગયા. ચલો સેવા કરવાથી ઘણી ગયા. ચલો પુષ્પેન્દ્રભાઈ. આજકાલ નવા છોકરાઓ કોઈ પણ આવે એમને ડાયરેક્ટ સેવાનું કીધું, સેવા નહીં કરે. એટલે નાનપણથી તમે સત્સંગ કરાવવા લઈ આવશો, મંદિરે લઈ આવશો, દર્શન કરાવવા લઈ આવશો, કથા સંભળાવશો, કીર્તન સંભળાવશો, તો એને ધીમે ધીમે સેવાના ગુણ જાગશે. સેવાનું આપણે એમને કહેશું તો 1 વાર કરશે, 2 વાર કરશે, પણ ઘડી નહીં કરે. અંદરથી સત્સંગ હશે તો ઘડી સેવા કરશે. ચલો સેવાના પાયામાં સત્સંગ રહેલો અને સત્સંગ વગર સેવા કાંઈ નથી. બોલો ભગત. ઘણી સંસ્થામાં આપણે જોઈએ એમ લખેલું આવે છે સેવા એ સર્વોપરી ધર્મ છે લગભગ સૌની સંસ્થામાં. અને સત્સંગની જે છે એ અમુક લિમિટેશન છે, કલાક 2 કલાક. જ્યારે સેવાની છે કોઈ લિમિટેશન જ નથી. સ્વામી આપણા સેવા માટે બોલાવે કેટલા દિવસ સુધી રાખશે કે કેટલી સેવા છે કોઈ નક્કી જ નથી. અહીંયા રમેશભાઈ કે મોહનભાઈ વારંવાર ફોન કરી સેવા છે આવજો આવજો, કોઈ ટાઈમની લિમિટ નહીં. એકવાર આવી ગયા એટલે પૂરું ભાઈ ક્યારે જશો એ નક્કી નથી. જ્યારે સત્સંગની છે એક લિમિટ હોય છે, કલાક વધુમાં વધુ 2 કલાક. સેવાની કોઈ લિમિટેશન નથી. અને સત્સંગ કરતા હોય તો ઢોકા જ ખાતા હોય. સત્સંગ કરતા એના કરતા સેવા કરો તો તમારું પરિશ્રમ થાય, તમારું શરીર એમ તાજું રહે અને ભગવાન રાજી થાય. એમાં સેવા પાયો છે. અગર કોઈ બીજું બહારથી આવ્યું હોય જે સત્સંગી ના હોય પણ જો એ બધા અમારી જેવા ઉંમરવાળા ભેગા રહે, સેવામાં જોડાય અને ધીરે ધીરે સત્સંગ પ્રત્યે ભાવ જાગે, ધીરે ધીરે સત્સંગના ભીડામાં આવે. ચલો જે સેવા છે એ પાયો. સેવા કરે તો સત્સંગના ભીડામાં આવે. બોલો. બંને પૂરક છે. ના એકને કરી શકાય, ના બીજાને મૂકી શકાય. તમને સત્સંગ હોય તો સેવાનો મહિમા છે. બાકી મહારાજે કીધું કે સત્સંગ વચનામૃતના ઉદાહરણ આવે છે કે આખા મંદિરની સેવા કરે એનાથી વિશેષ, મંદિર સાફ કરે એનાથી વિશેષ સેવા તો બીજી કાંઈ ન હોય. મહારાજ કહે કે અમે કહીએ અને અમારા કીધા વગર જો કરે તો મંદિરની સેવા કરે તો એનો કાંઈ ફાયદો નથી. અને અમે કહીએ અને ખાલી સૂતા બેઠા ખાલી એક ગમે જે આજ્ઞા કીધી એ પાડે તો એને એટલું પૂર્ણ મળવાનું છે કે જે સામેવાળો વ્યક્તિ જિંદગી પર સફાઈ કરશે મંદિરની અને નહીં મળે. તો એ સમજણની વસ્તુ છે. સમજણ ક્યારે આવે? સત્સંગથી આવે. અને સત્સંગ હોય તો સેવા થાય. બંને એકબીજાના પૂરક છે. સત્સંગની સમજણ હોય તો જ સેવા થઈ શકે, તો જ સેવા ફળે, એવું કહેવાનો મતલબ છે. બોલો તમારો કઈ સેવાથી ભગવાનનો અતિશય રાજીપો થાય. બંને રતનજી અને મિયાજી બે હતા. હા. પેલે ઘઉંના ડૂડા કાઢતા હતા. પછી ખબર પડી કે લક્ષ્મીવાળી સભા કરવાની છે. તો એ સભા ચાલુ થઈ એના પહેલે વાળી નાખ્યું, પાણી છાંટી નાખ્યું, કમ્પ્લીટ સફાઈ કરી અને પછી આવ્યા. તો મહારાજે વચનામૃતને યાદ કર્યું કે સેવા કરવી તો રતનજીની મિયાજી જેવી કરવી. એટલે સેવાથી ભગવાન નથી રાજી થાય. આનંદજી સંકાળિયા હતા જેમને બધા હળપુતળી કરીને બોલાવ્યા હતા. એ મહારાજનો સત્સંગ કરવા માટે જે ચપ્પલ લઈને એની સેવા કરતા, પણ એ સેવા કરતા પણ એ સત્સંગનો સમજણ હતો. સત્સંગનો લાભ લેવા માટે એ ત્યાં જતા. સત્સંગ માટે થઈને એ સેવા કરે તો એ વ્યર્થ છે. હા, સત્સંગ માટે થઈને એ સેવા કરે તો એ કામ લાગે છે. એટલે આનંદજી સંઘાણીયા હતા, એને સત્સંગની સમજણ હતી એટલે એ ટકી રહ્યા. એનો કહેવાનો મતલબ સત્સંગની સમજણ ન હોતી ટકી ન રહે. ભગવાન રાજી કેમ તમારા કે એમને આ તમારો હરિભક્તોના જૂતા સાફ કરે એટલે ભગવાન રાજી. ભગવાન પણ સંતના નીચા મણીની સેવા કરે. મુક્તાનંદ સ્વામી કીધું હોય કે નીચી ટેર મળે તો મોટા ભાગ્ય. નાની સેવા છે પણ મોટી જ છે. કોઈ નીચી સેવા છે જ નહીં અને ભાગ્યશાળી જ મળે આ સેવા. સેવા હોય તો જ સત્સંગ થાય. એ ભગવાનનો સત્સંગ કરવાનો રાજીપો મેળવવા માટે મારે સેવા કરવી છે, પણ એનો લક્ષ્ય તો મારો સત્સંગ કરવો એ હતો. સેવા કરીને પણ સત્સંગ કરવો છે. ભગવાન રાજી કરવા. તો છેલ્લો લક્ષ્ય તો એ જ હતો કે સત્સંગ કરવો. ગણિકા ભાઈ હતા. આપણે મહારાજે બધાને દળવાનું આપ્યું કે જાઓ ભગવાન જઈને ઘરે હાથ દળી અને લઈ આવજો. તો ગણિકા બેન આવ્યા અને મહારાજને બહુ સાંભળેલું હતું કે પુરુષ મોટા છે. મહારાજ પાસે આવ્યા પછી મહારાજે એમને કીધું કે આટલો તમે ધાન લ્યો અને દળી લાવજો. તમે બીજા કોઈ પાસે દળાવતા નહીં, બરોબર છે? બાકી દળાવ હોય તેની પાસે તો કેટલા હતો, મોટા મહેલમાં રહેતા ને કેટલા બધા કામવાળા. પણ એ આખી રાત બેસીને પોતે એને દળ્યું અને બીજા દિવસે જ્યારે મહારાજ પાસે આવ્યા તો હાથમાંથી લોહી નીકળતું હતું, છોલાઈ ગયું. મહારાજ એકદમ રાજી થઈ ગયા. બીજા બધા હરિભક્તો એમ કહેતા મહારાજ આનું થોડી ખવાય, આપણું તો બુદ્ધિ ભ્રષ્ટ થાય. તો
પણ મહારાજ કહે કે તમે તો તમારું મુક્તાનંદ સ્વામી ભેગું ઈ કે શું કહેવાય ઓલું કલ્યાણ કરશું અને તમારી કામ વાસના એક રાતમાં અમે દળી નાખી તમે આ સેવા કરી તો ચલો સેવા કરવાથી ભગવાન અતિશય રાજી થાય અને કામ વાસના વળી જાય. મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ થાય. બોલો સત્સંગમાં કોના જેવું કલ્યાણ થાય? એની સેવા કરવી એ સત્સંગથી જ ખબર પડે. કોઈ પણ વ્યક્તિની સેવા કરવાથી કાંઈ મળે નહીં. ભગવાનની સેવા કરી કેવી રીતે ખબર પડે કે સત્સંગમાં આવે તો ખબર પડે. ભગવાનની સેવા કરવી બીજી જ્યાં સેવા એનો કાંઈ લાભ નથી. એ સત્સંગથી જ ખબર પડે. સત્સંગ ક્યારે થયો કે જ્યારે સેવા કરી ત્યારે થયો ને. એક બેન હતા જે પણ આવતા એને ભૂખ્યા બધા એને દેતા. પછી એક દિન ખબર પડી આ તો બધા ઉતારા છે. પછી એને સેવા કરવાનું બંધ કર્યું. તો સેવા કરતા હતા એના ફળે એના ઘરેથી મહારાજ હતા. સત્સંગ એને નતો પણ ઘનશ્યામ મહારાજ ભગવાન એને ઘરે આવ્યા અને એની સેવા કરી અને ત્યારે એનું કલ્યાણ થયું. હા એટલે એના જેવું છે કે પેલા બધી કે પેલા આંડું તો એ બે વારાફરતી વારા આવવાનું છે. કહેવાનો મતલબ એ છે કે જો ભગવાનને તમારે ઓળખવા હોય તો સત્સંગ કરવો જોઈએ અને જો જીવનું કલ્યાણ કરવું હોય તો સેવા કરવી જોઈએ. તો નક્કી થઈ ગયું ને જીવનું કલ્યાણ એટલે સેવા કરવી જોઈએ. ભગવાનને ઓળખવા હોય જો તમે તમારું પગલું નીચું કરો. ભગવાનને તમારે ઓળખવા હોય તો સત્સંગ કરવો જોઈએ. ભગવાન તો ઓળખાઈ ગયા છે હવે સેવા કરવાની રહી છે બીજું કઈ રહ્યું જ નથી. સેવા ભગવાન કરવાની ઓળખાઈ કલ્યાણ ગયા થઈ તો આપણે અહીંયા બેસીએ નહીં તો આપણે ભગવાનને એક સત્સંગની સમજણની સેવા ખાલી કામનો ઘસારો જ છે. સત્સંગની સમજણે સહિત જો કોઈ કાર્ય કરીએ તો એ ઘરની સેવા ઘરનું કામ કરશું તો એ સેવામાં આવી જશે. હા, તો સત્સંગની સમજણ હોવી જરૂરી છે. સત્સંગની સેવા ક્યારે થાય છે? સહીમાં સત્સંગ હોવો જોઈએ. સત્સંગની સેવા ક્યારે થાય છે? નકર ગામમાં ઘણી સેવા માણસો કરે પણ સારું હોય અને સારા વિચારો તો જ સત્સંગની સેવા કરી શકે. અને તો જ કલ્યાણ પણ થાય. એ સારા વિચારો સત્સંગ થ્રુ જ આવે. અરે સારા વિચાર ક્યારે હોય? જેના ભળતો આવે. બાકી સારા મોટા માણસો વિચારો ખોટી સેવા કરે, સાચા માણસની સેવા આવે કરે. કે કોઈ સાથે સારી વાર્તા કરી એને પણ સત્સંગ જ કહેવાય. જો ઘણા સેવા કરે પોતાના ઘર પર એમાં ને એમાં પડ્યા હોય સત્સંગની સેવા કરતા નથી એનું શું કલ્યાણ થશે? જૂનાગઢનો એક પ્રસંગ છે. એ હરિભક્ત કથા વાર્તા ચાલુ હતી, સત્સંગ કથા વાર્તા ચાલુ હતી ને એ રૂપિયા કમાવા ગયા બેઠા બેઠા 5-10 મિનિટમાં આ બિલ કરી આવ્યા અને કમાયા. મંદિરે આવીને સ્વામીને રસોઈની સેવા આપી. તો સ્વામીજી કહે કે રસોઈની સેવાના શું અમે ભગવાન નથી આપતા અમને? પણ તમે અહીંયા બેઠા હતા, તમારા સત્સંગ કથા વાર્તા ચાલુ હતી તો તમને બે ગુણો પુત્ર હતો તમારું જીવનું કલ્યાણ થાય તો તમે સત્સંગનો વધારે લેવા. હજી બીજું એક આવીને બીજી વાર્તા છે ભુજ મંદિરનું. ભગવાનને થાળ ધરાવ્યા હતા અને એને ધન કેમ કરવાનું હતું કે પોતાના ભાઈને મારી નાખ્યા બેને અને પછી એ જે પૈસા હતા એના થાળ ભગવાનને ધરાવ્યા હતા. ભગવાને એ થાળ ઉકરાવી નાખ્યા. તો એ સેવા જ કરી દીધી. બેને પોતાના ભાઈને વિદેશથી આવ્યો હતો તો એના પાસે ખૂબ ધન હતું તો એને મારી નાખ્યો અને પછી જે ધન આપ્યું એ ભગવાનની સેવામાં વાપર્યું તો ભગવાન એ થાળને ઠુકરાવી દીધું છે. શું કામ? કે એને સમજણ નથી. સેવા કરવાથી ખાલી એક વસ્તુ ગમે ખાલી સેવા અથવા ખાલી સત્સંગ કરવાથી આવું થાય કે તમારે જ્યારે ભગવાન વિકટ પરિસ્થિતિમાં મૂકે ને ત્યારે તમને ખબર ન પડે. જો તમારી પાસે બંને હોય ને તો તમે સાચી દિશામાં કરો. એને સેવા કરી દીધી તો ભગવાને એના થાળ ઠુકરાવી નાખ્યા. જો ખાલી સેવા કરવાથી થતું હોય કે ખાલી સત્સંગ કરવાથી જીવનું કલ્યાણ થતું હોય તો ભગવાન એના થાળ ના ઠુકરાવે. બસ પોઈન્ટ ગયા. બોલો હવે છે તમારી પાસે કોઈ? પણ સેવા કરી જેમ કે સત્સંગ કર્યો છે બરોબર પણ અંદર માન બહુ છે. હવે મેં સત્સંગ કર્યો અને મને પોતે કહી દીધું કે જાઓ બધા જઈને તમે બધા ચપ્પલ લાઈનમાં મૂકી દો બરોબર એ હું કરી ન શક્યો તો સત્સંગ કામનું નહીં. આ તો સેવા કરી હોય મેં ચપ્પલ બધા ગોઠવા હોય તો મારું માન દસાય ગમે તે સેવા કરી. બીજી વસ્તુ પૂછે ભગવાનને ઓળખવા એ સત્સંગ છે અને પોતાના શરીર જીવ આપણે વાસના બધી કાઢી હોય એનો રસ્તો છે એ સેવા છે. બંને વગર આગળ ન વધી શકાય. એક હોય તો એ માણસની ગતિ નથી થવાની. ભગવાનને ઓળખી અને પરમધામને પામવું હોય તો સેવા અને સત્સંગ બંને જોવે. તો હવે આનો આપણે ચર્ચા કરશું ને હજી કલાકોના કલાકો જશે. તો એક વાત નક્કી કે સેવા કરીએ ને તો સત્સંગનો મેળાપ થાય અને સત્સંગ વગરની સેવા ન કર. બંને સાથે રહીને ચાલશું તો જ આપણે આ સત્સંગ ટકી શકશે. ટકી શકશું. એમને ઘણી વખત શું થાય કે સેવા કરવાનો અભિમાન આવી જાય તો એ ક્યાંથી ઉતરે? તો સત્સંગ કરીએ તો ઉતરે. ઘણી વખત સત્સંગ કરવાનો અભિમાન કે હું તો આમ કરું છું તેમ કરું. જ્યારે સેવામાં જઈને તો ખબર પડે ઓહો આટલી બધી ભક્તો સેવા કરે તેનું અભિમાન ઉતરે. સત્સંગ અને સેવા બંને એક સિક્કાની બે બાજુ છે. એક પણ અગર ન હોય તો સિક્કો ખોટો થઈ જાય. બરોબર? એટલે બંનેનું મહત્વ એટલું જ છે. એટલે ઘનશ્યામ મહારાજની જય. આમાં બંને ટીમ વિજેતા જ છે. માત્ર
આના કારણે આ જે સ્વામીજીનું આ કરવા પાછળનું રીઝન એ કે ઘણાને માત્ર સેવાનું મહત્વ, ઘણાને માત્ર સત્સંગનું મહત્વ. અહીંયા આ બાજુ બેઠા છે એમાં હાર્દિક ભગતને સેવાનું મહત્વ બરોબર છે, પછી સત્સંગવાળી ટીમમાં બેઠા બરોબર. આ બાજુ હશે તો એને સત્સંગનું મહત્વ છે, સેવાવાળી ટીમમાં બેઠા. પણ આના કારણે આપણા માઇન્ડમાં ક્યાંક કોઈ ડાઉટ હોય તો એકબીજાથી ચર્ચા કરવાથી એ સોલ્વ થાય. એના કારણે આપણે આ પ્રોગ્રામ ગોઠવ્યો. ઘનશ્યામ મહારાજ રાતે વખતે નાટક કરવાનું છે. કોણ કોણ પાર્ટિસિપેટ કરશે બધા? તમે બધા કોઈ પ્રેક્ટિસ કરાવજો. કેટલા વર્ષથી આવશે? નાટક ક્યારે આવતા? એવું તો નહીં છે